जंगल हमारी ओळखाण से, संस्कृति हमारो गर्व से। विश्व आदिवासी दिवस की हार्दिक शुभकामनाएं। तो जय जोहार, जय आदिवासी। ब्लॉग ने कंटिन्यू करें, लास्ट तक हमारा ब्लॉग में बनी रहजो। મિત્રો આ હતી ભિલોડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી। અહીંનો માહોલ, ઢોલના તાલ, પરંપરાગત નૃત્ય અને અલગ અલગ સંસ્કૃતિઓ ખરેખર જોવા જેવી છે। સાચું કહું તો અહીં આવીને આપણા આદિવાસી સમાજની એકતા અને સંસ્કૃતિને નજીકથી જોવાનો એક અલગ જ અનુભવ થઈ રહ્યો છે। આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ માત્ર કપડાં કે નૃત્ય પૂરતી નથી, પરંતુ તેની પાછળ વર્ષો જૂનો પરંપરા, રીતિ રિવાજ અને આપણા પૂર્વજોની ધરોહર જોડાયેલી છે। અને હા મિત્રો, પછી અમારી તો જમવાની વ્યવસ્થા હતી એના પર નજર પડી ગઈ। પછી અમને તો ભૂખ પણ બહુ લાગી હતી। સવારનું ખાધા વગર આવેલા હતા અને ડીજેમાં પણ ડાન્સ કરતા હતા, તો પછી અમે તો ભૂખ લાગી એટલે જમી જ લીધું। તો ગાઈસ, દાળ ભાત શીરો અમને ખાવાનું મળી ગયું છે, તો હવે અમે ખાઈ લેશું પેટ ભરીને, પછી અમે ઘરે જઈશું। કાર્યક્રમ ચાલુ જ છે, તમે જોઈ શકો છો, બધા લોકો ખાવા પણ આવે છે। કેવું હોય, એક બાજુ કાર્યક્રમ ચાલુ છે, એક બાજુ અમે જમવાનું ચાલુ કરી દઈએ। મસ્ત જમીને પેટ ભરી લીધું। અને હા, અહીં એક બાજુ છોકરાઓ દ્વારા સુંદર પરંપરાગત નૃત્ય પણ કરવામાં આવી રહ્યું હતું। પરંપરાગત વેશભૂષામાં આ નૃત્ય જોવાની ખરેખર અલગ જ મજા આવી રહી હતી। અને અહીં છોકરાઓ પણ એકદમ જોશ અને મસ્તી સાથે પરંપરાગત નૃત્ય કરી રહ્યા હતા। આખો માહોલ એકદમ જોરદાર બની ગયો હતો અને સૌ લોકો ખૂબ જ મજા માણી રહ્યા હતા। અને મિત્રો, હવે રેલીનો માહોલ એકદમ જોરદાર થઈ ગયો હતો। ડીજે સાથે આદિવાસી ગીતો વાગી રહ્યા હતા અને સૌ લોકો ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યા હતા। લોકોના ચહેરા પર અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। અને મિત્રો, હું પણ ક્યાં પાછળ રહેવાનો હતો, મેં પણ રેલીમાં બધાની સાથે જોરદાર ડાન્સ કર્યો। ખરેખર આ રેલીમાં બધાને અલગ જ મજા માણી અને આખો માહોલ એકદમ યાદગાર બની ગયો। તો મિત્રો, આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો તમે જરૂરથી કરી દેજો। અને મળીશું નવા વિડીયોમાં હવે।